અમદાવાદના વાસણા વિસ્તારમાં અસામાજિક તત્વોએ કારમાં તોડફોડ કરી આતંક મચાવ્યો. નમસ્કાર મિત્રો, હું વિપિન તિવારી BS91 ન્યૂઝ તરફથી સત્યની સંગાતે. એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. અમદાવાદ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં અમદાવાદના વાસણા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે આરોપીએ પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેમ આતંક મચાવ્યો હતો. વાસણાના પ્રવીણનગર વિસ્તારમાં ફિલ્મી ડબે એક કારમાં તોડફોડ દ્રશ્યો સર્જાતા, જેમાં અચાનક એક સફેદ બ્રેઝા કારે થાર ગાડીનો પીછો કરી તેને પ્રવીણનગર પાસે આંતરીને ઊભી રખાવી હતી. બાદમાં કારમાંથી 4 શખ્સો પાઇપ અને દંડા સાથે નીચે ઉતર્યા હતા અને કંઈ પણ વિચાર્યા વગર થાર ગાડીના કાચ ફોડવાનું શરૂ કરી વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. ગાડીના કાચ તોડ્યા બાદ આરોપીએ કાર ચાલકને નીચે ઉતારી તેની સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. હદ તો ત્યારે થાય કે જ્યારે આરોપીએ ઘટના સ્થળે લાકડી અને પાઇપથી આતંક મચાવતા હતા, ત્યારે નજીકમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ત્યાં હાજર હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ભરચક રહેલા વાસણા વિસ્તારમાં આ પ્રકારે ખાનગી વાહનમાં આવીને તોડફોડ અને અપહરણ જેવો પ્રયાસ થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે વાસણા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.